તો આ દરમિયાન મોરબીથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોરબીથી મહત્વના સમાચાર, એક તરફ વાતાવરણમાં પલટો આવ્યો છે, તેવામાં મોરબીથી પણ અપડેટ મળી રહ્યા છે। વાંકાનેરના તીથવા ગામે વીજળી પડતા યુવકનું મોત થયું છે। છત પર રાખેલો ચારો ઢાંકવા ગયેલા યુવકનું મોત થયું છે। સંવાદદાતા રાજેશ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી રાજેશ, વધુ શું વિગતો આ ઘટનાને લઈને? શિવાની, આજે જે મોરબી પંથકમાં જે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે વાંકાનેરનું જે તીથવા ગામ છે, ત્યાં તીથવા ગામે આજે એક વીજળી પડતા યુવકનું મોત થયું છે। યુવકે પોતાના ઘરની છત પર ઘાસચારો રાખ્યો હતો, જે ઢોરોને ખવડાવવા માટે રાખ્યો હતો। તે આજે અચાનક કમોસમી વરસાદને કારણે પલળી ન જાય તેના માટે તે ઢાંકવા માટે છત પર ચડ્યો હતો, ત્યારે ગાજવીજ સાથે જે વરસાદ થઈ રહ્યો હતો ને વીજળી એની માથા ઉપર પડતા યુવકનું મોત થયું છે। નસરુદ્દીન ભાલારા નામના યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું, જેની ડેડ બોડીને હાલ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી છે। રાજેશ, આભાર માહિતી માટે। તો અત્યારે આ પ્રકારની ઘટનાઓ પણ વધી ગઈ છે, કારણ કે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, વીજળીના કડાકા પણ થયા, જેના કારણે મોતનો આ બનાવ છે। નસરુદ્દીન ભાલારા નામના યુવકનું મોત થયું છે અને અત્યારે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે।